અમારા ઘરે ઇન્વર્ટરના 2-3 બોક્સ હતા એટલે મને વિચાર આવ્યો કે આ બોક્સ તો નકામ જ છે, એટલે પછી મેં વિચાર્યું કે ચાલો આમાંથી આપણે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. એટલે પછી મેં સતીશને કીધું તો સતીશે મને કીધું કે મને તો ચકલીના ઘર બનાવતા આવડે, બીજું તો કાંઈ નહીં આવડે. એટલે જેટલા બોક્સ હતા તેટલા પહેલા તો ભેગા કરી લીધા અને પછી તેનું કટિંગ કરી લીધું. પછી મને ખબર પડી કે આમાં એક નાનકડું એવું બોક્સ હોય ને તો પણ હાલે, કંઈ વધારે પડતા બોક્સની જરૂર પડતી નથી અને મને તો એમ વધારે બોક્સની જરૂર પડતી હશે એટલે મેં તો ઘરમાં જેટલા બધા બોક્સ હતા ને બધા ભેગા કરી લીધા. પૂઠાનું કટિંગ થઈ ગયું એટલે પછી તેને ફેવિકોલથી બધી સાઈડથી ચીપકાવી દીધા. આ પૂઠા ચોંટાડવામાં તો બહુ જ વાર લાગી કેમ કે આમાં ફેવિકોલ ચોંટાડવાનું હતું અને પાછું ફેવિકોલ સરખી રીતે ચોંટતું નહોતું. અને ફાઇનલી તૈયાર થઈ ગયું છે આપણું ચકલી ઘર. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.